हेलो नमस्कार वेलकम 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 दरेक विद्यार्थी मित्रों विद्याकुल पर हार्दिक 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 स्वागत है। साथ साथ दादा इंग्लिश की दुनिया में पण स्वागत है। तो तमने एवं लगतुं छे के दादा इंग्लिश की दुनिया की बात करे पण आनी दाढ़ी क्यां गई? भाई आपणे ए नथी बात करवानी। आपणे अत्यारे भाई धोरण 12 नी अंदर जे टूंक समय नी अंदर एटले के भाई हवे हामी देखाय छे परीक्षा जोरी ए जोरी हवे हामी जे परीक्षा देखाय छे बराबर ने एनी सामे जे जंग लड़वानो छे અને આ જંગ લડતા લડતા અત્યારે આપણે તૈયારી કરી જ રહ્યા છીએ બરાબર આપણી ધાર તેજ કરી રહ્યા છીએ એ ધારને વધારે તેજ કરવા માટે ભાઈ વિદ્યાકુલ વિદ્યાકુલ પરિવાર દ્વારા ફરી પાછું એક નવું સરસ મજાનું તમારા માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને એ તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ અને એમાંનો જ એક ભાગ ઇંગ્લિશમાં એટલે કે વાયરલ આઈએમપી ભાઈ કે 12મા ધોરણની અંદર જ્યારે આ પહેલા કહી દો ભાઈ આ કોમર્સ અને આર્ટ્સ માટે અહીંયા હું હવે નહીં કહું કે સાયન્સ આ જે વાયરલ આઈએમપી છે આ ઓનલી ફોર 12th કોમર્સ અને 12th આર્ટ્સ આ લોકોને લાગુ પડશે બરાબર। તો 7 માર્ચે જે બોર્ડની પરીક્ષામાં જે ઇંગ્લિશનું તમે પેપર આપવાના છો એની અંદર તમને જે કાંઈ પ્રશ્નો દેખાવાના છે એ પ્રશ્નો અત્યારે તમને આ વિડીયોના માધ્યમથી ત્યારે જોવાના છે એ પહેલાં મારે તમને અહીંયા બતાવવાના છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાયરલ આઈએમપી આપવાની છે। ફરી પાછું એક વખત એ નીચે જા કે ભાઈ વાયરલ આઈએમપી ની વાત કરવાની છે। અહીંયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ તમને આપવાના છે। આપણે અહીંયા ખાસ કરીને જોવા જઈએ તો ઇંગ્લિશની અંદર એટલું બધું ન હોય પણ તોય આપવાનું થાય છે। ઘણા લોકોને ખબર ન હોય અને ભાઈ આપણો જે ઇંગ્લિશનો સબ્જેક્ટ કોડ છે 013 છે અને આપણે 7 માર્ચ માટે જે રેડી થવાના છીએ રેડી કરવા માટે અહીંયા તમને મોસ્ટ આઈએમપી વાયરલ ક્વેશ્ચન્સ છે આપ ઓકે। તો આપણે સ્ટાર્ટ કરી વધારે સમય નથી લેવો અને ભગવાનનું નામ લઈ જેથી કરીને આપણને આશીર્વાદ મળે। મેં આપેલું છે મને આશીર્વાદ મળે એટલે મેં આપેલું પરીક્ષામાં પૂછાય તમને કામ આવે તમને આશીર્વાદ મળે બધાનું કામ ભલું થાય। તો ના પૈસા लगता है ना खर्चा लगता है हर हर महादेव बोलो दिल को बड़ा अच्छा लगता है। ये आईएमपी આપવાની શરૂઆત કરી એ પહેલા થોડીક સૂચના શોર્ટમાં તમને સમજાવી દઉં કે ભાઈ પરીક્ષામાં કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે। તો પહેલા કીધું ભાઈ તમને વિદ્યાર્થીઓને પહેલા પ્રશ્નપત્ર વાંચવા માટે 15 મિનિટ આપે છે તો આ આપેલા સમયનો તમારે સમજદારીપૂર્વક ઉપયોગ કરવો। ઇન ધ સેન્સ કહેવાનો મતલબ 15 મિનિટ પહેલા પેપર વાંચવા આપે છે બળતરા કરવા નથી આપતા કેટલું હવે મને નથી આવડતું હવે હું શું કરીશ નહીં વાંચવા માટે બરાબર તમે આયોજન બનાવી શકો કયા સવાલ ક્યારે લખવા શું લખવા એ બધી પ્લાનિંગ કરવા માટે બળતરા નથી કરવાની એકદમ શાંતિપૂર્વક 15 મિનિટ પેપરને વાંચવાનું છે। કોઈ પણ પ્રશ્નનો જવાબ લખતા પહેલા પ્રશ્ન બરાબર વાંચવો અને સમજવો। આપણે ઇંગ્લિશમાં તો એટલું બધું અઘરું ન થાય પણ છતાં પણ શું કીધું છે શું લખવાનું છે બરાબર ક્વેશ્ચન શું કહેવા માંગે છે અને આન્સર શું લખીએ છીએ એ ક્લિયર આપણું થવું જોઈએ। એટલે પ્રશ્નને એક વખત તમારે બરાબર વાંચી લેવાનું એને વાંચવાની સાથે સાથે સમજો શું કહેવા માંગે પછી આન્સર લખો। આમાં કમ્પલસરી ઘરેથી પુરવણી નથી લઈ જતા નવો વિભાગ નવા પેજ ઉપર જ લખવાનું છે। વિકલ્પોને સમજદારીથી પસંદ કરો। વિકલ્પોમાં નિયરેસ્ટ મિનિંગ હોય WH ક્વેશ્ચન હોય ફંક્શન હોય આઈડેન્ટિફિકેશન હોય એડિટિંગ હોય ફિલ ઇન ધ બ્લેન્ક હોય એમાં વિકલ્પ જ હોય બધા ABCD હોય તો જ વિકલ્પ એવું નહીં ઓપ્શન વાળા જે જવાબ છે 2 વાર વિચારીને સમજીને પછી જવાબ લખો બરાબર છેકછાક નહીં પ્રોપર જવાબ જ એમાં લખી શકો। દરેક વિભાગના પ્રશ્નોના જવાબ લખવાનો પ્રયત્ન એટલે કે એક યાદ રાખવાનું તમારે સૌથી મોટી સલાહ 100 માર્કનું પેપર તમને બોર્ડની અંદર મળે છે ઓપ્શન નથી લખવાના 100 માર્કનું પેપર લખવાનું તમને આપે છે 100 માર્કનું લખવાનું આવડે તોય 100 માર્કનું લખવાનું ન આવડે તોય 100 માર્કનું આ સૌથી મોટી ટિપ્સ થઈ ગઈ પરીક્ષાની। જો તમને કોઈ ચોક્કસ પ્રશ્નનો જવાબ ખબર ન હોય તો એને પછી માટે છોડી દો પરંતુ અંતે પ્રયાસ જરૂર કરવા। એટલે આપણે કીધું હો 100 માર્કનું લખવાનું વચ્ચે વિચાર નથી કરવાનો। તમને એમ લાગે આમાં કન્ફ્યુઝન છે વિચારવા માટે સમય જાય એમ છે તો એને જગ્યા છોડી અને તમે નીચેથી લખવાનું શરૂ કરી દો બરાબર। જ્યારે તમને સમય મળે ને ત્યારે લખશું જેથી કરીને જે આવડતું હોય બાકી રહી ન જાય બરાબર। આવડતું હોય આમાં નથી પણ
આવડતું હોય એ પહેલા લખવાનું, નથી આવડતું એને છેલ્લે રહેવા દેવાનું. અને છેલ્લે જ્યારે પેપર આપવાનું જમા કરાવવાનું હોય એના 15 મિનિટ પહેલા, હું તો અડધો કલાક પહેલા પેપર જોઈ લો કે એવો કોઈ પ્રશ્ન નથી ને કે જે તમને આવડતો હતો ને લખવાનો રહી ગયો છે. એકવાર ચેક કરી લેવાનું. હવે આપણે આઈએમપી તરફ જઈએ અને આઈએમપી ના પ્રશ્નો તમને આપવાના છે ને એમાં સૌથી પહેલા જે તમારે બધાને જરૂર હોય જ सर शॉर्ट नोट क्यों नहीं? तो विद्यार्थी मित्रों ये रही आपके सामने इस साल बोर्ड के एग्जाम के अंदर पूछे जाने वाली शॉर्ट नोट्स. तो मोस्ट ऑफ विद्यार्थी मित्रों હું તમને કહું યુનિટ નંબર 1 2 4 5 અને 7 આ એમપી શોર્ટ નોટ આવી ગઈ. એના નામે છે આજ દર વર્ષની છે, દર વર્ષની વાત કરું છું. આજ આઈએમપી હોય પણ તમારા માટે બેટર ઓપ્શન એક અને ફાયદો શું થયો ખબર કે દર વર્ષની જેમ આ 5 માંથી શોર્ટ નોટ એક હોય ને હોય તમારે એક જ જોઈ. ગયા વર્ષે મેં આ જ ચેપ્ટર એમ કીધું તો આઈએમપી છે કેમ કે આ જ આઈએમપી છે. તો એમાં ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં બીજા ચેપ્ટરમાંથી શોર્ટ નોટ આવીને ચોથામાં 2 પૂછે ને 2 આવી. તો હવે તમારી પાસે ઓપ્શન એક વધી ગયો એટલે કે ઘટી ગયા 2 પ્રશ્નો. હા કરવાના જ છે પણ આને આપણે સાઈડમાં રાખવાનું. તો તમારા માટે પહેલું ચેપ્ટર, 5મું ચેપ્ટર, 7મું અને કદાચ એક વધારાનું જરૂર નથી પણ એડ કરું 10મું ચેપ્ટર. બરાબર? પણ તમારે પહેલા આજ યાદ રાખવાનું 1 2 3 4 5 જ, પછી આ જરૂર પડે આ 2 કાઢી નાખો કેમ કે ગયા વર્ષે મેં 5 ચેપ્ટર આપ્યા હતા એમાંથી 2 શોર્ટ નોટ તો પૂછાઈ ગઈ. તો કદાચ રિપીટ ન કરે પણ ગવર્મેન્ટ છે ભાઈ, ગુજરાત બોર્ડ છે, કાંઈ નક્કી ન કહેવાય, ગમે કરે. તો પહેલી શોર્ટ નોટ યુનિટ નંબર 1 ની છે. પહેલી શોર્ટ નોટ યુનિટ નંબર 1 છે એની તમને એમ કે કન્ડિશન ફોર મેકિંગ લવ, પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ, ઈ કે તો ઈ જ, લવ ઇન્સ્ટોલિંગ પ્રોસેસ કે તો ઈ જ. શોર્ટ નોટ છે મારી ઓલરેડી યુટ્યુબ ની અંદર ફરે છે, ઈ જ મોઢે કરવાની. એક જ આખી શોર્ટ નોટમાં ગમે એક પહેલા ચેપ્ટર ની મોઢે કરી નાખવાની, નામ ગમે એ કે લખવાની ઈ જ. બરાબર? તો આ યુનિટ નંબર 1 ની એક થઈ. પછી આ ગયા વર્ષે પૂછાઈ ગઈ છે તો એ હું લઉં છું. યુનિટ નંબર 2 જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ કે, સ્ટ્રગલ ઓફ વોલ્ટ ડિઝની કે, ડિસ્ક્રાઇબ ડિઝનીલેન્ડ કે બધું કન્ટિન્યુ એક હરખું ડિઝનીલેન્ડ વિશે લખો. ડિઝનીલેન્ડ વિશે લખશો એટલે વોલ્ટનું જ આવશે, વોલ્ટ વિશે લખશો તો ડિઝનીલેન્ડ જ આવવાનું છે. તો આ બીજી શોર્ટ નોટ થઈ. પછી યુનિટ નંબર 4 નાના નાની આ રીતે ગયા વર્ષે પરીક્ષામાં પૂછાઈ ગઈ. બોન્ડિંગ બિટવીન નાના નાની કે, ધ એડજસ્ટમેન્ટ કે જે કે એક જ સરખી થાય. બરાબર? એટલે આ 3 થઈ. પછી મેં 5મું ચેપ્ટર લીધું છે એમાં 2 અલગ અલગ છે. જોજો આ વખતે તમે મને એમ કહો સાહેબ એક જ શોર્ટ નોટ આઈએમપી કયો નહીં, તો આ લઈ લો, હાલ્યો આ મોસ્ટ આઈએમપી, આમાં કાંઈ ફેર ન પડે. ડ્રાઈવર એન્ડ્સ પણ આગળ 3 ગઈ છે. આ 4 નંબરની ડ્રાઈવર એન્ડ્સ અને 5 નંબરની અંદર એન્ડ્સ વિશે આપ્યું હોય તમે બધું મિક્સ કરીને અમ્બ્રેલા એન્ડ વિશે થોડું લખો, રેડ એન્ડ્સ વિશે લખો, ડ્રાઈવર એન્ડ્સ વિશે લખો. બરાબર? ઓલું ખાડામાંથી નીકળી ગયા બહાર કાઢ્યા ને એ લખી શકો. એ શીખ હોય તો એના કોઈ પણ પ્રકારના કીડીઓ છે એના સાથી મિત્રોને શું કરે ઓલું કે પ્લે ગેમ્સ, નર્સ ધેર સિક, ગેમ રમે એને, બરી ધેર ડેડ, મરી ગયા હોય દાટી દે, એવું બધું તો મિક્સ કરીને લખી નાખો. એટલે આ 2 શોર્ટ નોટ થઈ. બરાબર? એટલે 5મું ચેપ્ટર થયું. અને ભાઈ અત્યારે ઓલરેડી ભાઈ નજીવી કિંમતની અંદર A1 પેપર સોલ્યુશન 2 ચાલુ છે. એની અંદર 2 પેપર પતી ગયા છે, હજી 3 પેપર બાકી છે. બરાબર? તો અત્યારે પણ તમે જોઈન કરી શકો છો, અત્યારે જોડાવ અને A1 બેચની અંદર બીજા બાકીના 3 પેપર છે એનો આનંદ લો. બીજું અત્યારે તમે ભાઈ 12 કોમર્સની અંદર ભણો છો એટલે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સમાં તમે અત્યારે છો. જો અત્યારે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. સાથે અલગથી 12માનો કન્ટેન્ટ જોઈએ તો એ તમારા વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 ટોપરની અલગથી બેચ છે એને પણ સબસ્ક્રાઇબ કરી રાખશો. શોર્ટ્સ, મોટિવેશન, આઈએમપીઝ આ બધી જ વસ્તુ છે એના માટે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ આ 3 ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો અને આના પરિવારના સભ્યો બની જજો. પછી આપણે ચેપ્ટર નંબર 7 એની અંદરથી 2 આઈએમપી છે. આ વખતે 3 જ આઈએમપી કહું ને તો 3 આવડી, આ 3 લખી દઉં છું પછી ન કહેતા. આ છે એક મોસ્ટ આઈએમપી અને આ છે એક મોસ્ટ આઈએમપી.
મને એમ પૂછો 3 તો 3 જ હું નામ આપીશ. ડ્રાઈવર એન્ડ્સ, મેજિકલ ઇફેક્ટ ઓફ મંકીસ પો, વાંદરાના પંજાબ શું જાદુ હતું એ બધું, અને સોજોર્નર ટ્રુથ છે ની સ્ટ્રગલ. આ 3માંથી 100% ની 1200% હશે. અને આ જેટલી નામ લખ્યા એ બધામાંથી તો 2 હશે. એટલે તમારે ચિંતા નથી, બહારની ક્યાંય જવાનું નથી. ટોટલ શોર્ટ નોટ ગણો ને તો તમારે હવે શોર્ટ નોટ નથી, જોજો ગણજો. એટલે આ 2, પછી આ 4, આ ગયા વર્ષે આવી ગઈ કાઢ નાખું છું, આ કાઢ નાખું છું, ને એક આ 5 જ થઈ. બરાબર, એ 2 ખાલી તમારે એકવાર નજર ફેરવી લેવાની છે. હિસ્ટોરી વાળી છે એટલે યાદ રહી જશે. પછી આપણે આગળ વધી. સાહેબ આવું તમને કોઈ શોર્ટ નોટ આવી આઈએમપી કોઈ નહીં આપે. બરાબર, કોઈ એમ કે દીકરાઓ તમને પોઈમ છે એમાં આ વખતે કઈ પોઈમના ક્વેશ્ચન આન્સર આવશે એવું કોઈ નહીં કે. શરમાવજો નહીં, શરમાવાનું કોઈ નહીં કે. આ વખતે તમારે 6 માર્કની અંદર તમને પોઈમ પૂછાય છે. 3 માર્કના 2 સવાલ ને 2 સ્ટાન્જા, એટલે 2 પોઈમનો ઉપયોગ થાય. એના માટે હું તમને 3 જ આપું છું. આ વખતે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા પોઈમ છે એમાંથી, બીજી શેપર શેપ્ડ, અને ચોથા ચેપ્ટરની બ્લાઇન્ડ ડેફ ફિશ. આમાંથી જ 2 તમને જોવા મળશે. આમાંથી જોવા મળશે ને તો હું મુંડાઈ નાખું, કેમ કે છે જ નહીં. હાલો આગળ વધી. એટલે આ વાત થઈ ગઈ કઈ પોઈમ ઉપરથી ક્વેશ્ચન આન્સરની. પછી વાત કરી દીકરાઓ આગળ. સાહેબ આ લાવ્યા, આની જ જરૂર હતી. અને ચિંતા નહીં કરતા, આ બધી વસ્તુ તમારા સુધી મળશે. અત્યારમાં ખાલી તમને આઈએમપી આપવાની છે, ક્વેશ્ચન આપું છું, પણ આ બધી વસ્તુના પ્રોબ્લેમના સોલ્યુશન સવાલ આપું છું, અને જવાબ સોલ્વ કરાવવા માટે પણ એ બંદા આપકે સામને આને વાલા, ચિંતા મત કરો. તો સમરી રાઇટિંગ તમને બધાને પહેલા ક્લિયર કરી દો હજી એકવાર. એમાંથી પૂછે છે લેપિંગમાં ટોટલ 24 જેટલા ચેપ્ટર છે. તો 24માંથી કેટલા કરવા સમરી માટે? સાહેબ બધા નથી કરવાના ભાઈ, એટલા જ કરવાના. કેટલા? એટલા. રીડ 1 ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, રીડ 2 હર વર્ડ હિઝ વિઝન, રીડ 3 ફાઇનલ ગેમ, રીડ 11 લોક ગેટ, રીડ 13 આઈ કેપ્ટ માય ટ્રાઇસ્ટ વિથ એવરેસ્ટ, અને રીડ નંબર 18 એન એક્સિડન્ટ. સાહેબ તમે આની અંદરથી હજી મોસ્ટ આઈએમપી કયોની જરીક મજા આવે અમને, બરાબર, આ વર્ષ માટે? બધા જ છે, પણ એની અંદર આઈએમપી કે અંદર આઈએમપી બચ્ચો? તો એટલા તમારે સમરી માટે કરવાના છે. સમરી રાઇટિંગ માટે એટલા ચેપ્ટરના કોઈ પેરેગ્રાફ હોય તો એને તમારે સોલ્વ કરવાના. નહીં હું તમને કરાવીશ, પણ તમે તમારી રીતે તૈયારીમાં રહેજો, બરાબર. પછી આપણે આગળ વધીએ. ફંક્શન તે સાહેબ 12 માર્કના ફંક્શન આવે ને, એ 12 માર્કના ફંક્શનની અંદર તમને 10 માર્ક આમાંથી મળી જશે. બરાબર, આના કીવર્ડ મોઢે કરી નાખવાના છે ખાલી. શોવિંગ રિઝલ્ટ હોય, શોવિંગ પર્પઝ હોય, હેબિચ્યુઅલ પાસ્ટ, કમ્પેરિઝન, મેકિંગ સપોઝિશન, કન્ડિશન, કોન્ટ્રાસ્ટ, અલ્ટરનેટિવ ચોઇસ, અને ઓફરિંગ એડવાઇસ. બરાબર, એટલે 1 2 3 4 ગેટ ઓન ધ ડેન્સ ફ્લોર. ફંક્શન મોસ્ટ ઓફ. અને એમાંય કમ્પ્લીટ ધ સેન્ટેન્સના 5 માર્ક છે ને, સાંભળજો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સના 5 માર્ક છે ને, એમાં આનથી બહારનો જો કોઈ આવે એટલે આવે જ નહીં. પછી સાહેબ હા મેન લઈ આવ્યા, હાલો સરજી આવી જાઓ, એસે લઈ લો. નિબંધ આઈએમપીમાં કયા કયા પ્રકારના પ્રશ્નો તમને નિબંધમાં પૂછાશે? તો ભાઈ એક તમારા માટે અહીંયા છે ગ્રાન્ડ પેરેન્ટ્સ, બીજું છે વુમન એમ્પાવરમેન્ટ, ત્રીજું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ, ચોથું છે પોઝિટિવ એસ્પેક્ટ ઓફ લવ, પાંચમું છે ઈચ વન ટ્રી વન, છઠ્ઠું છે ઓપરેશન સિંદૂર, સાતમું છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ, આઠમું છે સુપરસ્ટિશન. મારી પાસે ટોટલ 6 જ નિબંધ હોય આઈએમપી. સાંભળજો કેટલા 8 લખ્યા છે, 6 જ હોય. ગયા વખતેના 6 કહું સાંભળજો. ગયા વખતેમાં 6માં આ 2 નહોતા. તમારે જોવું હોય તો વિડીયો જોઈ લેજો. ગયા વખતેના 6માં આ 2 નહોતા. કયા કયા ખબર? એક આ અને એક આ 2 ગયા વખતે નહોતા. તો બાકીના 6 મેં આપ્યા હતા. કયા સાંભળજો? ગ્રાન્ડ પેરેન્ટ્સ, વુમન એમ્પાવરમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પોઝિટિવ એસ્પેક્ટ ઓફ લવ, માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ ને સુપરસ્ટિશન. 6 થયા. મેં કીધું તું 6 માંથી જ હશે. આમ કર્યું તું 6 માંથી જ આવશે. અને એમ કીધું તું 1 નહીં 2 આવશે. 2 આવ્યા. અને મેં જે સૂર્યોદયમાં પેપર મેં ઉપર લખ્યું હતું પહેલો નિબંધ માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ, બોર્ડની પરીક્ષામાં પહેલો એ આવ્યો.
બીજા નંબર ઉપર લખ્યું હતું સુપરસ્ટિશન, બોર્ડની પરીક્ષામાં બીજો એ આવ્યો. તો જો આ પીળા પીળા કરી નાખ્યા ને મેં કાઢી નાખ્યા આઈએમપી માંથી. તો મારા માટે તો 8 હતા, 2 કાઢી નાખું તો વધ્યા કેટલા? 1 2 3 4 5 અને 6 થઈ ગયા ને 6. પણ ગવર્મેન્ટ રિપીટ ન કરે નારાયણ કર્યું તો આ બે ઇઝી છે. નજર ફેરવતા જાજો. મારા માટે આ 6 આઈએમપી છે. એની અંદર ખાસ કરીને હું તમને કહું ને તો આ 3 આઈએમપી કે અંદર મોસ્ટ આઈએમપી પેલા 3 આમાંથી એક તો હશે, બીજા 2 તો હશે, એક તો આમાંથી જ હશે. બરાબર. તો આ વાત કરી આપણે એસએની. 6 ગણો, આ 2 ને ખાલી નજર ફેરવજો. અને બીજી વસ્તુ ભાઈ, આ વખતે પણ તમારા માટે ભવિષ્યવાણી સૂર્યોદય ધબધબાટી બોલાવાની છે ભાઈ. સવારમાં જ જેવો વિડીયો શરૂ કર્યો, 4 વાગ્યા લાઈવ કર્યું ને, 24,000 વિદ્યાર્થી લાઈવ કર્યું ત્યારે તો આમ વેઇટિંગમાં 17 હતા, પછી 24,000 એટલા બધા છોકરા જોઈ રાજી, આમ જો મજા આવી જાય. 4 વાગ્યે ઉઠ્યા હોય ને એનો આનંદ આવે. પણ આ વખતે ભાઈ અગેન આની આ જ વસ્તુ, આના આ જ આંકડા છે, રિપીટ કરવાના છે. અને રિપીટ નથી કરવાના. આ જે રેકોર્ડ છે ને, આ રેકોર્ડને આ વખતે તોડવાનો છે દીકરા. બીજું વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે અત્યારે જે મોસ્ટ ઓફ વિદ્યાર્થી મિત્રોને ઓબ્જેક્ટિવમાં માર્ક્સ કપાતા હોય તો ભાઈ વિદ્યાકુલની જે ટીમ છે એના દ્વારા એક સરસ મજાની હેતુલક્ષીની પીડીએફ બનાવી છે. એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ અને એસપી. બરાબર. એની અંદર બધા હેતુલક્ષીના પ્રશ્નો છે. અમે અમારી રીતે આ જેમ કેમ આઈએમપી આપી, આમાં તો અમે બહુ બધા આઈએમપીના મોટા પ્રશ્નો વધારે આપ્યા છે. તો એની અંદરથી તૈયારી કરવા માટે જો તમારે પીડીએફ જોતી હોય ભાઈ તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તો તમારી પાસે આ નંબર છે. બરાબર. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી એની પર ક્લિક કરીને પીડીએફ છે ડાઉનલોડ કરી શકો છો. પણ હા, પેડ છે દીકરાઓ. બરાબર. કેમ કે મફતની કોઈ કિંમત હોય ને તો એની વેલ્યુ રહેતી નથી. તો પર સબ્જેક્ટ 69. બરાબર. એમાં ખાસ કરીને ઇંગ્લિશમાં આપણે પ્રેક્ટિસ કરવા માટે જોઈએ, બધા સબ્જેક્ટ માટે જોઈએ. બરાબર. તો આજે જ હજી ન લીધી હોય તો વસાવી લેજો. કાંઈ પણ પ્રશ્ન હોય તો 9712444548 ઉપર કોલ કરીને આજે જ ઓર્ડર કરી દેજો. હજી પેપર સેટ પણ આપણો રંગે ચંગે ઘૂમે છે, એને પણ તમે ઓર્ડર કરી શકો છો. એસે પછી આપણે એપ્લિકેશનની વાત કરી. સાહેબ એપ્લિકેશનની આઈએમપી હા આપી જ ને, કેમ ન આપી? એટલે એમાં પહેલા સેલ્સમેન અથવા તો સેલ્સ મેનેજર આવશે, આગોરે મચ્છર. પછી એકાઉન્ટન્ટ આવશે. પછી કોમર્સ ટીચર. કોમર્સ ટીચરની અંદર એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ ગમે આપે. બરાબર. એકાઉન્ટ અને સ્ટેટ હોય તો બીકોમ એમકોમ લખવાનું ને બીએડ. બાકી બધામાં બીએ, એમએ અને બીએડ હાલે. કોમ્પ્યુટર ઓપરેટર હોય અથવા કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યાએ એમ કે પ્રોગ્રામર, 2 એક જ થયું. બરાબર. અને આ જે લખવાનું થાય તેની અંદર બીસીએ, એમસીએ, બીએસસી અને એમએસસી કરી શકો. પછી ક્લાર્ક, બીકોમ, એમકોમ, લાઇબ્રેરિયન. બરાબર. ડિપ્લોમા ઇન લાઇબ્રેરિયન સાયન્સ અથવા તો કાંઈ ન હોય તો બીકોમ વાળા લાઇબ્રેરિયનમાં હાલે. જર્નાલિસ્ટ, ડિપ્લોમા ઇન જર્નાલિઝમ આવે. ન ખબર પડે તો બીકોમ લખી દેવાનું છે. એટલે કાંઈ ન આવડે બીકોમ એમકોમ તો છે જ આપણા માટે. બરાબર. એ બ્રહ્માસ્ત્ર છે. તો આમાંથી જ તમને 6 માંથી કોઈ પણ પ્રકારની એપ્લિકેશન છે જોવા મળશે. ડન છે. એપ્લિકેશન નાખવામાં સ્પીચ આવે પણ એ ન લખાય, આ લખાય. એની પણ તમને આઈએમપી મળશે. પણ એપ્લિકેશન પછી લખવાનો પ્રશ્ન, લખવાનો કહું છું, છોડવાનો પછી આપું. પછી તમારે ઈમેલ આવે તો એ લખવાનું થાય. બરાબર. એ ફરજિયાતમાં છે. તો ઈમેલની અંદર તમારે તો કોઈ પણ પ્રકારની ટિકિટ બુકિંગ કરવાની થશે. પછી ટ્રેનની હોય, પ્લેનની હોય. બરાબર. ટ્રેનની હોય, પ્લેનની હોય, બસની હોય, હોટલની રૂમ બુકિંગ કરવા માટેનું, બુકિંગ માટેનું આપશે. બીજી કોઈ પણ વસ્તુને તમારે ઓર્ડર કરવા માટે, ઓર્ડર પ્લેસ કરવા. ઓર્ડર થઈ ગયો છે તો એ વસ્તુ ડિફેક્ટિવ આવી હોય તો રિપ્લેસ કરવા માટે, અથવા તમે કાંઈ પણ વસ્તુ ખરીદી ખરાબ આવી છે તેની કમ્પ્લેન્ટ કરવા માટે, તો કમ્પ્લેન ઓફ થિંગ્સ. અથવા એવી કમ્પ્લેન્ટ હશે જે ડિપાર્ટમેન્ટને થાય. દાખલા તરીકે સમયસર પાણી ન આવતું હોય, ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હોય. બરાબર. આજુબાજુની અંદર ક્લીનલીનેસ, સફાઈની વ્યવસ્થા ન હોય. બરાબર. નોઈસ આવતો હોય, આવા કોઈ પણ પ્રકારના હોય ડિપાર્ટમેન્ટને જે લખવાના, આમાંથી જ એકાદો ભાઈ મેલ. કારણ કે કોમર્સની અંદર જે મેલ આવે છે એ બધા તમને કહીને 2 પ્રકારના આપણે મેલ હોય. એક ઔપચારિક અને અનૌપચારિક કહી. બરાબર. આમાં બધા કમર્શિયલ મેલ હોય, કમર્શિયલ કહેવાય. તો આમાંથી જ આવશે. આના અથવામાં રિપોર્ટ આવે. હવે તમને એપ્લિકેશન અને ઈમેલ લખવાનું છે.
એના અથવામાં એપ્લિકેશનમાં સ્પીચ અને રિપોર્ટના અથવામાં ઈમેલના અથવામાં રિપોર્ટ આવે. લખવાના નથી છતાં એના આઈએમપી આપી દઉં છું. સ્પીચ અને રિપોર્ટ આ જે ઓપ્શનમાં કાઢવાના છે યાદ રાખજો. છતાં એમાં આની આપણે છેલ્લે માહિતી અમને આપવું એટલે પછી પેલા અહીંયા લઈ લો રિપોર્ટ. રિપોર્ટની અંદર પહેલા તમે કોઈ પણ જગ્યાએ ગયા છો બરાબર, અને જ્યાં કામ જે થયું છે એને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું. એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેશનનું આવશે, કોઈ પણ સેલિબ્રેશન વિશે આપશે. અથવા એવો રિપોર્ટ કે તમે ભાઈ બુક ફેરની મુલાકાત લીધી હતી એની વાત કરો. તમારે ત્યાં ટ્રી પ્લાન્ટેશન ડે ઉજવો તો એની વાત કરો. તમારી સ્કૂલની અંદર ફેરવેલ પાર્ટી થઈ હતી તો ફેરવેલ ફંક્શન છે એનો રિપોર્ટ લખો. તો આ 4 હોય બરાબર. આમાં હજી વધારાનું ક્યારેક ક્યારેક તમને બ્લડ ડોનેશન કેમ્પનું પૂછી લે. ઓકે, એ પણ તમે લખી શકો છો, એમાં કઈ ખોટું નથી. તો આ તમારા રિપોર્ટ થયા. આ રિપોર્ટ કોના હાથવામાં આવે પાછું એકવાર કહું? ઈમેલના હાથવામાં. આપણે ઈમેલ લખવાનું, રિપોર્ટ નથી લખવાનો. પછી સ્પીચ, કોના હાથવામાં? ઈ લખ દઉં, એપ્લિકેશન. કઈ સ્પીચ લખશો? How the student should make preparation for getting more than 75% incoming. બોર્ડની એક્ઝામમાં સારું રિઝલ્ટ 75% જેવું નહીં, ગુડ રિઝલ્ટ મેળવવા માટે શું કરવાનું એને આપણે સ્પીચ. તમે ઇન્વાઇટ કર્યા છો એક જગ્યાએ ઇન્ડિપેન્ડન્સ ડે છે એમાં, તો તમારે સ્પીચ આપવાની. તો ત્યાં કાંઈ તમે બીજા વિશે જ નહીં કહો, રાષ્ટ્ર વિશે જ કહેવાના છો. તમે સુરેશ પટેલ છો બરાબર, તમે સ્કૂલ એસેમ્બલીમાં ગયા છો અને તમારો સબ્જેક્ટ કયો છે? બેનિફિટ ઓફ પોઝિટિવ એટીટ્યુડ. પોઝિટિવ એટીટ્યુડ રાખવાનું. આવું આના વિશે તમારે સ્પીચ આપવાની. કાં તમને સ્વચ્છ ભારત અભિયાન વિશે સ્પીચ આપવાની કહેશે બરાબર. આ સ્પીચ. પણ હજી કહું છું, એપ્લિકેશન લખવાની, સ્પીચ નહીં લખવાની, ઈમેલ લખવાનો, રિપોર્ટ લખવાનો નથી બરાબર. બીજી તમને ટિપ્સ આપી દો એ પહેલાં આપણે આની વાત કરી લઈએ જે છોડ્યું છે કે ભાઈ કોઈ પણ પ્રકારની બોર્ડની એક્ઝામ રિલેટેડ અપડેટ હોય, કોઈ પણ પ્રકારની બોર્ડની એક્ઝામની તૈયારી રિલેટેડ કોઈ મટીરિયલ હોય, તો એના માટે ઓલરેડી આપણી એક વોટ્સઅપ ચેનલ છે જેની અંદર આપણે આ મૂકીએ છીએ. બોર્ડની કાંઈ અપડેટ આવે, ટાઈમ ટેબલ હોય, ટાઈમ ટેબલ આવ્યું ત્યારે કોઈ ચેન્જીસ હોય, કાંઈ પણ મટીરિયલ, આ બધી વસ્તુ છે આ વોટ્સઅપ ચેનલ છે એની અંદર આપણે મૂકી છે બરાબર. તો તમને ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક આપી છે. આ ચેનલ છે, આ વોટ્સઅપ ચેનલ છે, એની અંદર પણ જોડાઈ જશો જેથી કરીને તમારા સુધી એજ્યુકેશન રિલેટેડ જે કાંઈ અપડેટ હોય એ તમારા સુધી અમે ઇઝીલી પહોંચાડી શકીએ બરાબર. અને છેલ્લે તમારે યાદ રાખવાનું છે આઈએમપી આપ્યા પછી કે અંગ્રેજીમાં આપણે જ્યારે રાઇટિંગ સેક્શન લખીએ છીએ છેલ્લો, તો એની અંદર આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. એક તો કેપિટલ સ્મોલનું ભૂલતા નહીં બરાબર. તમારે ઈમેલ હોય, એપ્લિકેશન હોય બરાબર, એપ્લિકેશન હોય, ઈમેલ હોય તો એનું ફોર્મેટ તમારે ભૂલવાનું નથી. એપ્લિકેશનનું ઈમેલનું ફોર્મેટ આવે બરાબર, જે અહીંયા તમને દેખાડ્યું છે. પિક્ચર ડિસ્ક્રિપ્શન તો નથી આવતું, પણ આપણને કોઈ પણ ડેટા આપ્યો હોય ને ડેટાને ડિસ્ક્રાઇબ કરવાનું કે, તો એની અંદર યાદ રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ આમાંથી પોઈન્ટમાં લખવાની નથી, બધી કન્ટિન્યુ લખવાની છે. એક એક લીટીમાં એક એક વાક્ય એવી રીતે ક્યાંય લખવાનું નથી બરાબર. જે જગ્યાએ કેપિટલ આવે ત્યાં લખવું જ પડે. ઈમેલ કેટલા પેજનો લખવાનો? તો 1 થી 1.25 પેજનો લખવાનો છે. સ્પીચ અને રિપોર્ટ હોય તો 1 પેજનો લખવાનો. એસે હોય સાહેબ 8-8, 5-5 પેજ નહીં ભાઈ, વધીને 2 પેજ જ લખવાના આગળ પાછળ. ઈમેલ હોય તો 1.25 પેજ કે 1 પેજનો. આ બધી વસ્તુ યાદ રાખવાની. એસે લખો છો તો એસેની અંદર તમારે ઓછામાં ઓછા 3 પેરેગ્રાફ પાડવાના બરાબર. અને વધારે ગપ્પા ન મારવા. આ વાયરલ આઈએમપી તમારા સુધી પહોંચાડી છે અને આ વાયરલ જ છે ભાઈ, આ તમને પૂછાશે, એમાં કોઈ બે મત નથી. આનંદ કરવાની છે, જલસા કરવાના છે. હજી આ બધી વસ્તુની તૈયારી કરવા માટે આપણે પાછા મળવાના છીએ, બધી જ વસ્તુ તમને તૈયારી કરશું બરાબર. આ વિડીયો છે એ વધારે લોકો સુધી શેર એટલા માટે કરજો જેથી કરીને મોસ્ટ ઓફ બાળકો એવા છે કે જે આઈએમપીની વાટે બેઠા છે બરાબર. ભણાવો નહીં કાંઈ નહીં, આઈએમપી આપો બરાબર. તો 12મા ધોરણની અંદર સાયન્સ નહીં, કોમર્સ અને આર્ટ્સનો કોઈ પણ વિદ્યાર્થી હોય
તો એના સુધી આ લિંક છે એને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. અને એટલું બધું તમારા માટે આઈએમપી લઈને આવ્યા છે તો તમે વિડીયોની નીચે દાદા કા વાદા આ તમે કોમેન્ટ પણ કરી શકો છો. અને મળીએ છીએ ફરી પાછા અંગ્રેજીની તૈયારી કરવા માટે એકમાત્ર ચેનલ કોમર્સની ગુજરાતની ઓનલાઈનમાં પહેલા નંબરની ચેનલ એટલે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. આજે દાદાને રજા આપો. ફરી મળશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાબાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.